હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ પર। આજે આપણે અષાઢે જે પ્રકરણ નંબર 4 છે, જે લખવામાં આવ્યું છે ઉષ્ણસ, એમના દ્વારા આ કવિતા સરસ મજાની છે, લખવામાં આવ્યું છે। કહેવા કંઈ ઓર માગે છે અને લખ્યું કંઈ ઓર છે, એટલે કે થોડું સરસ મજાની રીતે ભાવનાની અંદર વહી ગઈને સરસ મજાની રીતે આપણને થોડા થોડા એવા કુદરતી પ્રકૃતિના ઉદાહરણ દ્વારા એવી વાતો સમજાય છે કે જે આપણે સમજી જઈએ તો બહુ જ આપણા કામની છે। ચલો સ્ટાર્ટ કરીએ। વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી દેજો, અને નહીં કરો તો એ મારો કંઈ જવાનું નથી। ચલો, કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા તેમના ઉપનામ ઉજસથી વધુ જાણીતા છે, એટલે કે કવિનું નામ છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા, નટવરલાલ ઊંધાઈવાળા નહીં, ઉજનસથી વધુ જાણીતા છે, એટલે કે એમનું ઉપનામ છે ઉજનસ। કવિ શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યા, એમનું ઉપનામ છે ઉજનસ। નેપથ્યે, આરદા, મનોમુદ્રા અને તૃણનો ગ્રહ તેમના જાણીતા કાવ્ય સંગ્રહ છે, એટલે કે આ એમના કાવ્ય સંગ્રહ છે, એટલે કે એવો એક કવિ છે, લેખક નહીં કવિ છે। કવિ ને લેખક વચ્ચેનો ફરક શું, તો કવિ એ સિર્ફ કવિતાઓ લખે, લેખક એ ખાલી લખાણો લખે, પાઠ લખે, અને કવિ એ સિર્ફના સિર્ફ કહીએ તો કવિતાઓ લખતો હોય છે। સ્પંદ અને છંદ, સ્પંદ અને છંદ, અશ્વત્થ વગેરે એમના અન્ય પુસ્તકો છે। તેમણે ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ એવો રણજીતરામ પુરસ્કાર પ્રાપ્ત થયો છે। વિદ્યાર્થી મિત્રો, તમે જીપીએસસી, યુપીએસસી અથવા તો બીજી કંઈ પીએસઆઈ, પછી કોન્સ્ટેબલ, એવી બધી પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પૂછાતા હોય છે કે કયા કવિને રણજીતરામ પુરસ્કાર મળ્યો છે। નીચે વિકલ્પો આપેલા હોય છે, એની અંદરથી આપણે જવાબ શોધવાનો હોય છે। તો યાદ રાખજો, આવા બધા અત્યારે તમને કામ કંઈ ના લાગે, જો તમારો ગોલ એવો હોય કે મારે કોઈ સરકારી જોબ જોઈએ છે, તો એની અંદર આ બધું છોટી છોટી ડિટેલ પૂછાતી હોય છે। અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળ્યો હતો, રણજીતરામ પુરસ્કાર મળ્યો હતો। આ કાવ્યની અંદર અષાઢ માસની અંદર તણખલું ન તોડવાની વાત કરીને, એટલે કે આ કાવ્યની અંદર કવિ પહેલાં જ કહે છે કે અષાઢ માસની અંદર તણખલું ન તોડીએ। તણખલું મીન્સ અહીંયા લખેલું છે, આપણે જોઈ લઈએ, મારા ખ્યાલથી તણખલું બીજું હોઈ શકે, અહીંયા લખેલું અહીંયા તણખલું મીન્સ કે તરણું, એટલે કે ઘાસની સળી, એટલે કે આપણી ઘાસ આવે એની સળી, ઘાસ ઉગ્યું હોય એની સળી। જોઈએ આગળ, અહીંયા શું હતું કે કાવ્યની અંદર અષાઢ માસની અંદર તણખલું ન તોડવાની વાત કરી, એટલે કે જે અષાઢ માસ છે એ મહિનાની અંદર ઘાસને જે નવું ઘાસ ઉગેલું હોય એને તોડવાની કવિએ ના કહી છે। કવિ એમાં ધરતીના શ્વાસ છે એમ ઉમેરે છે, એટલે કે કવિ એમ કહે છે કે એની અંદર ધરતીના શ્વાસ છે, અને હોય પણ કેમ નહીં, કારણ કે ધરતી એ આપણી માં છે, અને માને જો કોઈ વધારે જરૂર હોય તો એ છે વૃક્ષ, ઝાડ, ઘાસ, એ બધું એ કે વનસ્પતિઓની સૌથી વધારે જરૂરી છે। એક સમયે માણસો નહીં હોય તો ચાલશે, પણ વનસ્પતિ તો હોવી જ જોઈએ। એવી જ રીતે વહેલી સવારે પછેડી ઓઢવાથી આવેલા અજવાળા ચાલ્યા જાય છે, એટલે કે અહીંયા થોડી ઊંડાણપૂર્વકની વાત છે, મને પણ વાત સમજવાની અંદર થોડું કઠિન થાય છે, તો આપણે થોડું વાંચીશું, પછી જે આગળ મને સમજાશે હું તમને સમજાવીશ। એ તો આપણે ત્યાં આવેલા અતિથિને તરછોડવા બરાબર છે, એટલે કે જો સવારે વહેલા અજવાળું થઈ ગયું હોય, અને સવારે વહેલા જો અજવાળું થઈ ગયું હોય અને પછી આપણે જે પછેડી ઓઢી હોય, એટલે કે ગોદડું ઓઢ્યું હોય, ગમે તે ઓઢ્યું હોય, અને એ ઓઢીને પછી પાછું ફરીથી આપણને લાગે કે ના અજવાળું થઈ ગયું છે, સવાર ઉગી જાય છે, તો એ ફરીથી પાછા સૂઈ જઈએ, નથી થતું? સવારે વહેલા ઉઠવાનું કર્યું હોય અને પછી પાછા ઉઠીને પણ પાછા સૂઈ જતા હોય, એવું થતું હોય છે ને? તો કમેન્ટ બોક્સની અંદર ચલો જેને એવું થતું હોય લાલ દિલ ટાઈપ કરી દેજો। ઓકે, આગળ જોઈએ તો એવી જ રીતે એનું બીજું પણ ઉદાહરણ હતું કે અષાઢ મહિનાની અંદર જે ઘાસ ઉગ્યું હોય એને તોડવાનું, અને સવારે વહેલા જે પછેડી ફરીથી ઓઢ્યા હોય, અજવાળું આવી ગયું
છતાં પછેડી ફરીથી ઉઠીએ। એવી જ રીતે એના ભાવાર્થ એવું કહેવા માગે છે કે આપણે ત્યાં અતિથિને તરછોડવા બરાબર જ આ વસ્તુઓ છે, એટલે કે આપણે ત્યાં આવેલા અતિથિ મહેમાનને આવે એમને તરછોડવા એટલે કે એમને ખરી ખોટી સુનાવવા અથવા તો એમનું અપમાન કરવા જેટલું જ આ છે। એવી જ રીતે પહેલીવાર કોઈને મળીએ ત્યારે મુખ મચોડવું ન જોઈએ, એટલે કે જેમ ઘાસ ન તોડવું જોઈએ 7 મહિનાની અંદર ઉગેલું નવું। બીજી રીતે પછેડી ઓઢીને ફરીથી જાગી ગયા હોય એટલે પછી ફરીથી પછેડી ન ઓઢવી જોઈએ। પોતાના અતિથિ છે આવેલા હોય એમને તરછોડવા ન જોઈએ। એવી જ રીતે સવારે વહેલા કોઈની આગળ મું મચડવું ન જોઈએ। મચડવું મીન્સ કે એ એસા એસા કરે ને, છોકરીઓ વધારે કરતી હોય, છોકરાઓને નહીં ફાવે એટલા માટે પણ નથી ફાવતું। છોકરીઓને કહેજો એ સરસ મજાનું કહે, છોકરીઓ કરશે આપણને ન ફાવે કારણ કે આપણે ન કરેલું એવું। એ તો આપણે આંગણે ઉગેલું ફાગણનું ફૂલ છે। આદિ દ્રષ્ટાંતો કવિ આપે છે, એટલે કે ઉદાહરણો આપે છે। આમ કવિ કાવ્યની અંદર પ્રકૃતિના તત્વોના નિરૂપણ દ્વારા વાત તો જીવન વ્યવહારની જ કરે છે, એમાંની કળાત્મક ઉડીને આંખે વળગે છે। સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો ચિત્ર છે, તમારે જોવું હોય તો હું સરસ મજાનો નાનો થઈ જાઉં, અને નાનો થવાની અંદર જ મજા છે, મોટું રહેવાની અંદર કઈ મજા નથી। ઓકે, તો ફરીથી કેમેરો મોટો કરી દઉં। ઓકે, ઓકે દોસ્તો, તો અષાઢે તણખલું ના તોડીએ જી, એટલે અષાઢ મહિનાની અંદર ઉગેલું ઘાસનું તણખલું ન તોડવું જોઈએ। એ જી એ તો ફૂટતું રે ઘાસ, એટલે કે એ નવ ઉગતું ઘાસ છે, એમાં ધરતીના શ્વાસ એટલે કે જે ઘાસ ઉગે છે એની અંદર ધરતીના શ્વાસ છે। વનરાજી હશે તો જ ધરતી રહેશે, નહીતર ધરતી આખું બંજર જમીન થઈ જશે। એની પત્તીની પીંપળમાં પોઢીએ જી, પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી, એટલે કે સવારે ફરીથી પાછું પછેડી ઓઢવી ન જોઈએ। એ જી આવ્યા અજવાળા જાય, એટલે કે અજવાળું આવીને પણ પાછું જતું રહે છે। આવ્યા વાયુએ વળી જાય, એટલે કે જે વાયરાઓ આવ્યા હોય એ પણ વળી જાય। આવ્યા રે અતિથિના તરછોડીએ જી, મારે આંગણેથી ઉગ્યું રે પરોડીએ જી, એ જી એ તો ફાગણ કેરું ફૂલ, એમાં એવી તે કઈ ભૂલ, પ્રથમ મળ્યા શું મુખના મોડીએ જી। સરસ મજાનું કાવ્ય છે। આની અંદર શબ્દાર્થ આપેલા છે કે પીંપળ તો સુગંધ છે, પીંપળ મીન્સ કે પછેડી ઓઢવાની જાડી ચાદર, પોઢવું એટલે કે સૂવું, વાયુ મીન્સ પવન। પહેલાં મારું વાત એક સલાહ માનજો કે જ્યારે પણ તમે કોઈ કવિતા વાંચો તો એની અંદર શબ્દાર્થ હોય એ પહેલાં વાંચી લેવાના, પછી તમને કવિતાની અંદર થોડું એવું કહીએ તો સમજણ પડે। વાયુ મીન્સ પવન, પ્રથમ મીન્સ પહેલું, મોડવું મીન્સ ફેરવવું। ઓકે, તો વાતચીત છે। આ બધા પ્રશ્નો જવાબ સાથે આપણે ફરી મળીશું। જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા ભલા માટે કહું છું। કારણ કે આ બધાના વિડીયો તમને સૌથી પહેલાં આપણી ચેનલ પર મળી જશે। આવજો, ટાટા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ।